ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધ ફૂડ ફિએસ્ટા. આજે તમારી સાથે શેર કરીશ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા રસાવાળા મગ અને જુવારની રોટલીની રેસીપી. તો ચલો જોઈએ આ રેસીપી. ચલો તો આજે બનાવીએ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા રસાવાળા મગ અને જુવારની રોટલી. જેની માટે મેં 1 કપ મગ લઈને એને સરસ રીતે ધોઈને પલાળી લીધા છે. અને અહીંયા થોડા મેં શાક લઈ લીધા છે, જેમાં ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ અને લસણ અને આદું છે. એને મેં ફાઇન ચોપ કરી લીધું છે. હવે આપણે મગને સરસ રીતે બાફી લેવાના છે. તો 3 થી 4 વિસલ આવતા સુધી આપણે સરસ રીતે મગને બાફી લઈશું. તો જો આ મગ આપણા બફાઈને રેડી છે. હવે આપણે એનો વઘાર કરવાનો છે. એની માટે મેં અહીંયા એક પેનમાં 3 ચમચી તેલ લઈ લીધું છે. એમાં નાખી છે રાઈ, 1 ચપટી હિંગ, 1 સૂકું લાલ મરચું. ત્યારબાદ એમાં આદુ લસણની પેસ્ટ બનાવીને નાખી દીધી છે અને એને સાંતળી દીધી છે. હવે એમાં આપણા ઝીણી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ એડ કરી લઈશું અને એને બી સાંતળી લઈશું. એ થોડા સાંતળાઈ જાય એટલે એમાં એડ કરી દઈશું ટામેટાં. કારણ કે ટામેટાને બહુ સાંતળવામાં વાર નથી લાગતી, એટલે આપણે એને પાછળથી નાખીશું. ત્યારબાદ એમાં એડ કરીશું મીઠું, હળદર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર. સરસ રીતે એને મિક્સ કરી લઈશું. હવે આ મસાલો થોડો સંતળાઈ જાય એટલે આપણે એમાં એડ કરી દઈશું થોડું પાણી. અને એ પાણી થોડું ઉકળવાનું ચાલુ થાય એટલે એમાં આપણે આપણા જે બાફેલા મગ છે એ એડ કરી લઈશું. અને એ બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું. આગળ મેં શાક પૂરતું જ મીઠું નાખ્યું હતું, તો હવે મગના પ્રમાણનું જે મીઠું છે એ એડ કરી લઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. ઉપરથી આપણે 1 ચમચી ખાંડ ભભરાવાની છે. ખાંડ ઓપ્શનલ છે, તમે જો ના નાખવા માંગો તો સ્કીપ કરી શકો છો. અને બસ સહેજ જ વાર આપણે એને ઉકળવા દેવાનું છે. ઉપરથી મેં લીલા મરચાં નાખીને એને થોડા ગાર્નિશ કરી લીધું છે. અને થોડું ઉપરથી હું એડ કરી દઈશ કસૂરી મેથી. કસૂરી મેથીની જગ્યાએ તમે ધાણાથી બી ગાર્નિશ કરી શકો છો. તો આ ખૂબ જ સ્વાદિષ્ટ એવા આપણા રસાવાળા મગ બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એની સાથે ખાવા માટે જુવારની રોટલી બનાવીશું. તો એની માટે મેં અહીંયા 1 વાડકી જુવારનો લોટ લઈ લીધો છે. એમાં હું એડ કરીશ થોડુંક મીઠું. અહીંયા આપણે મોણ નથી નાખવાનું. બસ થોડું નવસેકું પાણી કરીને એનાથી જ આપણે આ લોટ બાંધવાનો છે. તો અહીંયા આપણે થોડું પાણી એડ કરીને મીડિયમ એવો આપણે લોટ બાંધીને રેડી કરી લઈશું. એટલે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં. ઘણા લોકો લોટ બાફીને પણ જુવારની રોટલી કરતા હોય છે, જેવી રીતે આપણે ચોખાની રોટલી કરીએ છીએ. પણ અહીંયા આપણે કોઈ લોટ બાફવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ જ લોટ બાંધીશું ગરમ પાણીથી અને એને ખૂબ સરસ રીતે મસળી લઈશું. તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. એને આપણે ખૂબ સરસ રીતે મસળી લેવાનો છે, જેથી એ એકદમ સ્મૂથ થઈ જાય. અને તમે જો આ રીતે લોટ બાંધી અને જુવારની રોટલી કરશો તો એ ખૂબ જ ઝડપથી બની જતી હોય છે. તો આ આપણો લોટ બંધાઈને રેડી છે. આપણે એને સરસ રીતે મસળી લીધો છે. હવે એના ગુલ્લા પાડી લઈશું અને એને વણી લઈશું. જેટલો સરસ તમે લોટને વણશો એટલું તમારે રોટલીમાં ક્રેક ઓછી પડશે. તો જુઓ, અહીંયા આપણે એટલો સરસ રીતે લોટને મસળ્યો હતો કે આપણી રોટલીમાં એક પણ ક્રેક પડી નથી અને સરસ રીતે વણાઈ ગઈ છે. હવે એને મીડિયમ સાઇઝથી જ વણવાની છે, બહુ પાતળી બી નહીં ને બહુ જાડી પણ નહીં. જો હું તમને એની થિકનેસ બતાવી દઉં, આ રીતની. તો બસ હવે આપણે એને તવા પર શેકી લેવાની છે. શેકવા માટે મેં કોઈ તેલનો ઉપયોગ કર્યો નથી. એને બંને બાજુથી સરસ ઉલટપુલટ કરીને હું શેકી લઈશ. અને પછી જ્યારે રોટલી શેકાઈ જશે બંને બાજુથી સરસ, ત્યારે આપણે એની ઉપર ઘી ચોપડી દઈશું. તો આ આપણી જુવારની રોટલી બનીને રેડી છે. એ જ રીતે મેં બીજી રોટલી પણ બનાવીને રેડી કરી લીધી છે. તો બની ગઈ છે આપણી જુવારની રોટલી અને રસાવાળા મગ. બંને વસ્તુ ખૂબ જ પૌષ્ટિક છે અને સાથે ટેસ્ટી પણ છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો, તમને એ ચોક્કસ ભાવશે. અને મને કમેન્ટ કરીને જરૂર બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.
જો હજી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોઝને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.